મિત્રો આજના વિડીયોમાં હું તમને વારાણસીના દુર્ગાકુંડ વિસ્તારમાં આવેલ દુર્ગાકુંડ મંદિર વિશે જણાવીશ। આ મંદિર કાશીના અત્યંત પ્રાચીન અને પ્રસિદ્ધ શક્તિપીઠ સમાન મંદિરોમાંનું એક માનવામાં આવે છે। કાશીખંડમાં વર્ણવાયેલી 9 દુર્ગાઓમાં આ મંદિરને વિશેષ સ્થાન પ્રાપ્ત છે અને અહીં માતા કુષ્માંડા સ્વરૂપે પૂજાય છે। મંદિરનું વર્તમાન સ્થાપત્ય મુખ્યત્વે 18મી સદીમાં બંગાળની રાણી ભવાની દ્વારા પુનર્નિર્મિત કરવામાં આવ્યું હોવાનું ઐતિહાસિક રીતે સ્વીકારવામાં આવે છે। લાલ રંગના શિખરો અને નાગર શૈલીના આકર્ષક સ્થાપત્યને કારણે મંદિર દૂરથી જ ભક્તોનું ધ્યાન ખેંચે છે। મંદિરની બાજુમાં આવેલો દુર્ગાકુંડ નામનો વિશાળ તળાવ પણ આ સ્થળની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે, જેના કારણે સમગ્ર વિસ્તાર દુર્ગાકુંડ તરીકે ઓળખાય છે। લોકમાન્યતા મુજબ માતાની મૂર્તિ માનવ હાથે સ્થાપિત કરાયેલ નથી, પરંતુ સ્વયંભૂ પ્રગટ થયેલી છે। ઐતિહાસિક દ્રષ્ટિએ આ મંદિર કાશીના પ્રાચીન શક્તિ ઉપાસના કેન્દ્રોમાંનું એક ગણાય છે અને સદીઓથી અહીં શાક્ત પરંપરાના સાધકો તથા ભક્તો આવતા રહ્યા છે। નવરાત્રિ દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠે છે। માતા કુષ્માંડાને બ્રહ્માંડની સર્જન શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને કાશીની નવદુર્ગા યાત્રામાં આ મંદિરનું દર્શન અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। પ્રાચીન કાશીના ધાર્મિક ઇતિહાસમાં આ સ્થાન માત્ર પૂજાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે। મંદિરના શિખરો, ગર્ભગૃહ અને પરિસરની રચના ઉત્તર ભારતીય હિન્દુ સ્થાપત્યની સુંદર ઝાંખી કરાવે છે। સદીઓથી ચાલતી આવતી આરતી, પૂજા અને ધાર્મિક વિધિઓએ આ સ્થળને કાશીના સૌથી જીવંત દેવી મંદિરોમાં સ્થાન અપાવ્યું છે। આજના સમયમાં પણ દેશભરના ભક્તો અહીં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા આવે છે અને કાશીની શક્તિ ઉપાસના પરંપરાનું આ મંદિર એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રતીક બનીને અડગ ઊભું છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવે છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।